જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આપણે આજે +2 આપી રહ્યા છીએ। માલણ કર્યું કામ પાર્ટ 1 પાર્ટ 2 નું +2 આપણે આપી દીધું છે। અને આ વ્લોગ આપણે પહેલાં તમે જોઈ રહ્યા હતા, એટલે તમને આ વ્લોગમાં સામાન્ય કટ બતાવી દઈએ છીએ કે શું ક્યાં ક્યાંનો પ્લાન હતો। તો આપણે માલણ પહેલાં વરસાદનું પાણી છત ઉપરથી ખરાબ થતું હતું, એટલે આપણે નીચે ઉતરવાનું હતું। એ પાઇપો આપણે પહેલાં મારી દીધી હતી અને પછી આપણે સાંજે ગયા હતા ચામુંડમાના મંદિરે ફરવા માટે। તો આ તમે જોઈ શકો છો ચામુંડમાના મંદિરનું દ્રશ્ય છે। કારણ કે મિત્રો તમે માલણ જાઓ તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો। તો આપણે હવે આવી ગયા છે પાર્ટ 2માં। તો પાર્ટ 2માં આપણે મેગા ચોકડી એક્સિડન્ટ થયો તો એ પણ આપણે બતાવીશું, અને કાળુભાઈને અમે બેને સામાન લેવા ગયા હતા એ પણ તમને બતાવી દીધું હતું। અને દુકાન પરથી આપણે સામાન લઈ અને સાઈડ પર પહોંચાડે તો એ પણ તમને આગળના ભાગમાં આપણે બતાવી દીધું હતું। પછી બીજા દિવસે આપણે રણજીતને લઈ અને કામે ગયા હતા એ પણ તમને બતાવી દીધું હતું। તો પહેલાં તમે આ વ્લોગ ના જોયા હોય તો MGV મતલબ માય ગુજરાતી વ્લોગ ચેનલમાં તમે જોઈ શકો છો કે પહેલાંના ભાગમાં જે કંઈ હતું એ તમને જાણવા મળી જશે। તો પહેલાં આપણા મિત્રો અંદરની સાઈડ પ્લમ્બિંગનું કામ લાઈન દોરી અંદર ઉતારવાની હતી। તો પાર્ટીએ ના પાડી કે મારે અંદર કોઈ સીલિંગમાં હોલ મારવાનો નથી, એટલે એ આપણે હવે રદ કર્યું છે। અને આપણે હવે એક પાર્ટ 3 નવો એક વ્લોગ આ લાવી દઈએ। તો હવે તમને નવું ફિટિંગ જાણવા મળશે વ્લોગ પાર્ટ 3માં। તો હવે આપણે આવી ગયા પાર્ટ 3માં। આપણે પાર્ટ 3 માલણ કર્યું કામ પાર્ટ 3માં આપનું સ્વાગત છે। તો હવે આપણે એક નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આગળના આપણે 2 ભાગ અપલોડ કરી દીધા છે। અને પહેલા ભાગમાં હતા કાળુભાઈ, બીજા ભાગમાં હતા રણજીત, અને આ ત્રીજા ભાગમાં આપણે કાનજીભાઈની પણ એન્ટ્રી કરી દીધી છે। કારણ કે કાળુભાઈને મગફળીની ખેતી કરેલ છે, એટલે એમને હવે ટાઈમ મળે કે ના મળે એટલે આપણે રણજીતભાઈને લાવ્યા હતા। અને રણજીતભાઈને એવું હતું કે પહેલાં એ નાઇટમાં નોકરી જતા હતા અને હવે એમના દિવસમાં નોકરી જવું પડે છે, એટલે આપણી સાથે આવી શકે એમ નથી। અને કાનજીભાઈ હવે ફ્રી છે તો આપણે કાનજીભાઈને પણ કામે લઈ જઈએ છીએ, અને એન્ટ્રી કાનજીભાઈની આ વ્લોગમાં કરી દીધી છે। તો હવેથી આપણી સાથે કાનજીભાઈ રહેશે। મિત્રો માલણ આપણે પહેલાં અંદરના ભાગમાં ફિટિંગ કરવાનું હતું, અને ધાબામાં ઉપર હોલ પડવાના હિસાબે ફિટિંગ બહાર કરવાનું થયું છે, કેમ કે ઉપરની લાઈનો બધી બહારથી બારોબાર ઉતારવાની છે અને અંદર હોલ મારી લેવાની છે, કેમ કે સીલિંગમાં હોલ પાડવાની પાર્ટીએ ના પાડી। તો કાનજીભાઈ પણ અત્યારે પાઇપનું કટિંગ કરીને આપણને આપે છે અને આપણે બહાર ફિટિંગ કરીએ છીએ। સવારે લગભગ અમે 9 વાગે કામે જતા રહ્યા હતા અને અત્યારે થઈ ગયા છે 12 વાગી ગયા છે। તો આપણે જરી કન્સીલનું કામ પૂરું કરી દીધું છે અને હવે આપણે પાઇપ ફિટિંગનું કામ ચાલુ કરી દીધું છે। તો કાનજીભાઈ કટિંગ કરીને આપે છે પાઇપ, અને આપણે બહાર બેઠા પાલક પર ફિટિંગ કરીએ છીએ। મિત્રો પાલક પર કામ કર્યું એટલે એક રિસ્કનું કામ છે, કેમ કે પાલકની હાઇટ ખૂબ જ છે, 20 થી 25 ફૂટની હાઇટ થઈ ગઈ છે। કારણ કે 11 સુધીનું આપણે લાઈન ખેંચવાની છે, એટલે હાઇટ લગભગ 25 થી 30 ફૂટ જેવી થઈ ગઈ છે। અને કાનજીભાઈ અત્યારે બધો સામાન એડજસ્ટ કરીને બેગમાં મૂકી રહ્યા, કેમ કે મિત્રો કાલે આપણે ફિટિંગ કર્યું હતું અને આ બધું સામાન હવે સેટ કરીને પાઇપિંગ લગાવવાનું કાલે સાંજે મોડું થઈ ગયું હતું, એટલે આપણે આ બીજા દિવસે આવ્યા છીએ। બીજા દિવસે આવીને આપણે આ પાઇપોનું કામ કરી રહ્યા છીએ, અને ટંકી પણ સાફ કરી અને લગાવવાની હતી। એટલે કાનજીભાઈ અત્યારે આપણે ટંકી સાફ કરી રહ્યા, કેમ કે ટંકી સાફ કરીને પછી આપણે નવાસરથી
ક્લીન કરીને નવાસરથી લગાવવાની છે. તો કાનજીભાઈ અત્યારે અંદર સાફ કરી રહ્યા છે. મિત્રો પાણી બહુ ક્ષારવાળું આવે છે એટલે ટંકીમાં ખૂબ ક્ષાર લાગી ગયો. તમે જોઈ શકો છો લગભગ અમારા ટંકી સાફ કરવામાં અડધો કલાકથી ઉપર થઈ ગયો. અને કાનજીભાઈને હવે આપણે જરી મારીને આપી છે. કાનજીભાઈ જરી તોડી રહ્યા હા. એમને મશીન બરોબર ચલાવતા હજુ ઓછું ફાવે, કેમ કે એને હજુ વધારે ટાઈમ થયો નહીં. જોઈ શકો છો મિત્રો, અહીં આપણે એક પોઈન્ટ એક્સ્ટ્રા છોડી દીધો, કારણ કે આપણે એકણ વોશિંગ મશીન મૂકવું હોય કપડાં ધોવાનું, તો એના માટે આપણે એક પોઈન્ટ મૂકી દીધો. તો તમે જોઈ શકો છો. અને એક ખાસ વાત મિત્રો, કે આપણે એક બ્લોગ હિન્દીમાં અપલોડ કર્યો, કારણ કે હિન્દી ભાષામાં પણ આપણે એક ટ્રાય મારી દીધી કે હિન્દી ભાષામાં કેવો બ્લોગ એડ, અને આ બ્લોગ આપણે ગુજરાતીમાં અપલોડ કરવો પડ્યો, કારણ કે પહેલાં જે 2 ભાગ આપણે બનાવ્યા હતા એ આપણે ગુજરાતીમાં બનાવ્યા હતા, અને આ ત્રીજો ભાગ બનાવીએ છીએ એ ગુજરાતીમાં જ બનાવવો પડે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ હેડો તો જ મજા આવે. અને પેલો જે મુક્તેશ્વર ડેમવાળો હતો બ્લોગ એ આપણે હિન્દીમાં અપલોડ કર્યો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કાનજીભાઈને આવતું નહોતું, એટલે આપણે જે બધું તોડી અને એને સમજાવી દઈએ કે આ રીતના મશીન ચલાવવાનું અને આ રીતના સેટિંગ કરવાનું. તો આપણે અત્યારે જાતે મશીન રહ્યા છીએ અને કાનજીભાઈ ટ્રેનિંગ આપી કે કાનજીભાઈ આ રીતનું કરો, બરાબર. કેમ કે કોઈ પણ માણસ નવો હોય તો એને આપણે થોડું ઘણું શીખવાડવું પડે. તો 1-2 વખત કરાવો તો આઈડિયા આવી. ઓકે કર્યા. मिलन ओके मैं हूँ बताऊँ साहेब. हेलो ओके मैं पेमेंट करता हूँ એટલે આ વના પર કરતા હું. मैं मैं थोड़ी बार रैंक करूँ. हाँ हाँ देखा એટલે मैं थोड़ी बार रैंक करूँ. हाँ हाँ ओके हाँ ये कर देता हूँ. हाँ बस कंटा दी मैं गिरी होता है आपको नौकरी दो. ये खबर नहीं पड़ती तो हमें पहले हमें लगा ना ये खबर नहीं पड़ती हो तब डारा नपतो हो तारे चाहिए भर भाई खबर नहीं पड़ती भाई તમે હોભળો કે તે ચોખ્ખું જઈને કીધું કે મારે ડાળા નપતો ઉપડે, એટલે કે અત્યારે ને થાય 15 તારીખનો તે વાયદો કરે ને તો એ એવું કહેતો પહેલેથી નહીં બન્યું. હા ના હાલ એક ફોનમાં એવું કહેતો હાલ ફોનમાં તમને કહેતો એમના હાલ તમારે ફોનમાં એવું કહેતો કે તમારે હાલ પહેલેથી ના ભરો કોઈ માગો ડાળા નપતો પછી અમારે કોઈ ડાલર તો ઊભો થઈ ગયો. તમે વર્ગોમાં વખતો લો જી સાઈડ બેહો ઉપર વર્ગો તો આપણે જઈ નતા જ્યાં અમે આવીને જ્યાં શક્તિમાં આપણે શક્તિના બાજુ નીકળીએ આપણે સામાન આપણે મકડીને લઈએ. શિવ શક્તિ સુકર પ્લાઝા બજાજ ફાઇનાન્સની ઓફિસ ની. હેલો હું આવું પેલા આપણા બજાજની કંપનીની ઉપર ઓફિસ એવું હોય આપણે અંબિકા મોબાઈલ દુકાનથી એ સારું તો હું હમણાં ગામમાં માલ પેલા ગામ ચાલે પાલકનું એટલે વાંધો ભેગો થઈ જવો. તો મિત્રો આપણે કાનજીભાઈની થોડી ઘણી કોમેડી અંદર લીધેલી છે, એના રિયલ ઘટના છે મિત્રો. તમે બ્લોગમાં જોયા બન્યા રહેજો અને આવા નવા બ્લોગ જોવા માટે માય ગુજરાતી બ્લોગ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.